નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખી રહ્યો છું કે તમારી મુખ્ય પરીક્ષાની તૈયારી તમે સરસ રીતે કરી રહ્યા હશો અને થવી જ જોઈએ. મિત્રો, આ તમને જે ટાઈમ મળ્યો છે એનો તમારે સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. શક્ય હોય એટલો પ્રોડક્ટિવ યુઝ કરવાનો છે, કારણ કે અત્યારે કરેલો ઉપયોગ ફાઇનલી તમારું ડિસાઇડ કરે. મેઇન્સમાં આવેલું રિઝલ્ટ છે, મેઇન્સમાં આવેલા માર્ક્સ છે, એ ડિસાઇડ કરશે કે તમને કઈ કેડર મળશે. ક્લિયર છે? તમે માનો કે એડમિનિસ્ટ્રેશનમાં જશો, પોલીસમાં જશો, ક્લાસ 1 બનશો, ક્લાસ 2 બનશો, એ ફાઇનલી મેઇન્સનો સ્કોર જે છે એ ડિસાઇડ કરે છે. કારણ કે ઇન્ટરવ્યુના તો કેટલા માર્ક્સ છે? મેક્સિમમ લાવીને 100માંથી 100 લાવો, પણ અહીંયા સામે 900 માર્ક્સ છે. ક્લિયર છે? અને યસ, મેં તમને હંમેશાને માટે કીધું છે કે ઇંગ્લિશ, ગુજરાતી, પબેડ, એથિક્સ અને એસે, આ 5 પાંડવને જો તમે સંભાળી લીધા, ઇંગ્લિશ, ગુજરાતી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ અને એસે, આ 5ને સંભાળી લીધા ને, એક તો 5એ 5માં મહેનત સૌથી ઓછી કરવાની છે. અને આ 5એ 5 અલ્ટિમેટલી ટોપર્સ લોકો હશે ને, એના આ 5 પોર્શનના માર્ક્સ તમે જોશો ને તો ખ્યાલ આવી જશે કે એમને જીએસ કરતા અહીંયા મેઇન સ્કોર કરેલો છે. યસ, ઇંગ્લિશ ગુજરાતીમાં એવું તો છે ને યુપીએસસી જેવું કે ક્વોલિફાઈંગ નેચર હોય, વાત એ પણ સાચી છે. તો ફાઇનલી ક્લિયર છે. આપણે ઘણા બધા ટાઈમથી મને વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા હતા કે સાહેબ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર્સ જે છે એ તમે એના સંદર્ભમાં થોડાક લેક્ચર્સ મૂકો, તો ફાઇનલી આજે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, મારા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પોર્શનની વાત કરું તમને, તો હું કોઈ જ થિયરી ભણાવતો નથી. યસ મિત્રો, વુડ્રો વિલ્સને આ કીધું, લિંકન સાહેબે આ કીધું, બાપુએ આ કીધું, સરદાર પટેલે આ કીધું, બાબા સાહેબે આ કીધું, ચાચા નહેરુએ આ કીધું, હું કોઈ જ એટલે કોઈ જ નહીં. હું માત્ર ને માત્ર પ્રેક્ટિકલ વેથી તમને ભણાવું છું. ક્લિયર છે? મારા એક પણ છોકરો જે છે, પબેડનો મારો કોર્સ જે છે ને એ હાર્ડલી 15 કલાકનો હોય છે. બેઝિક અને એડવાન્સ બે ભેગું કરો તોય 15 કલાકનો હોય છે લાઈવની અંદર. ચલો, રેકોર્ડેડ કરો તો હજી કદાચ એમ કહી શકાય કે 12 કલાકે પતી જાય. તો 12 કલાકનું રેકોર્ડિંગ અને એમાં પછી ફરી પાછી તમારી 8 કલાકની મહેનત, 20 કલાક જો તમે પ્રોપરલી આપો ને, તો પબેડમાં 5 ક્વેશ્ચન નીકળ્યા ને એમાંથી 40 માર્ક્સ, 50માંથી 40 માર્ક્સ સિક્યોર કરી શકો. ફાઇનલી 110%. વિદ્યાર્થીઓને પબેડ એથિક્સમાં શું મૂંઝવણ આવે છે? મટીરિયલ ક્યાંય અવેલેબલ નથી, અને જે છે એ વિકિપીડિયા અને ગૂગલ પરથી બીજા જે સોર્સિસ છે એનું કોપી કરી ગુજરાતી ટ્રાન્સલેશન કરીને મૂકી દીધું છે. હવે જે થિયરી તમને વાંચવામાં કંટાળો આવે છે, એ એક્ઝામિનર ને પરીક્ષકને ક્યાંથી મજા આવશે? દિવ્યકીર્તિ સાહેબ હંમેશા કહે છે ને કે ભાઈ એક્ઝામિનરને પેપર ચેક કરવાની ઈચ્છા જ નથી હોતી. અને તમે જોઈએ લીધું છે, હમણાં પેલું ટ્વીટ કર્યું હતું એના ઉપરથી. પણ તમારે એને, યસ, એ એક્ઝામમાં પરીક્ષક જે છે એને વાંચવાની જિજ્ઞાસા વૃત્તિ થવી જોઈએ, એવો આન્સર લખેલો હોવો જોઈએ. પછી એનો મતલબ એવો નહીં કે તમે પિક્ચરની સ્ટોરી લખી નાખો. ક્લિયર છે? યસ, ઓથેન્ટિકેટ કન્ટેન્ટ હોવું જોઈએ, અને એમ કહી શકાય કે સામાન્ય માણસને સમજાઈ શકે એવી ભાષામાં હોવું જોઈએ. ચલો, વાત કરીએ હવે આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મારી વે ઓફ ટીચિંગ એવી છે કે પહેલા હું છોકરાઓને કી ટર્મ્સ સમજાવું છું. તમારા સિલેબસમાં તમે ધ્યાનથી જોશો ને તો કેટલી કી ટર્મ્સ આપી છે, પાયાની ટર્મિનોલોજી જે કહી શકાય ને એ. તો જો સિલેબસમાં ધ્યાનથી જોયું હશે, એમને ખ્યાલ હશે કે આ ટર્મિનોલોજી કઈ કઈ છે. ઓકે, કેટલાક શબ્દો છે: લોક પ્રશાસન, જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન; ગવર્નન્સ, શાસન; ગુડ ગવર્નન્સ, સુશાસન; ઈ ગવર્નન્સ, ઈ શાસન; ટ્રાન્સપરન્સી, પારદર્શિતા; અકાઉન્ટેબિલિટી, ઉત્તરદાયિત્વ, જવાબદેહી; સંવેદનશીલતા, રિસ્પોન્સિવનેસ. આ 7 ટર્મ્સ જો તમે સમજી લો એટલે એપ્રોક્સિમેટલી તમારો 60% સિલેબસ પૂરો થઈ જાય છે. આને પ્રોપર સમજી લીધી ને એટલે આખા પબેડ ઉપર તમારી પકડ આવી ગઈ. ચાહે યુપીએસસીમાં કેમ તમે નથી આપતા, તમારા 5 ક્વેશ્ચનમાંથી એપ્રોક્સિમેટલી 3, અને બહુ નસીબ સારા હોય તો 4 ક્વેશ્ચન જે છે, યસ, જોઈ લેજો પ્રીવિયસ યર ક્વેશ્ચન, ખ્યાલ આવી જશે કે 5માંથી 3 ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન છે ને આ ટર્મિનોલોજીની આસપાસ જ ક્યાંક ઘૂમતા હશે. તો ચલો, આજે પેલા તો ટર્મ સમજવાનો, આજના લેક્ચરમાં આપણે લોક પ્રશાસન એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીશું. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા છે કે સાહેબ મેઇન્સની સ્ટ્રેટેજી શું હોય, તો એનો લેક્ચર પણ હું 2-3 દિવસની અંદર મૂકી દઈશ. આજે આપણે પબેડની વાત કરીશું. નેક્સ્ટ સેશનની અંદર આપણે શાસન, સુશાસન અને ઈ શાસનની વાત કરીશું. ત્રણે ત્રણ એકબીજા સાથે ઇન્ટરલિંક છે, હું એ તમને બધા પ્રેક્ટિકલ ઉદાહરણ આપીશ. હવે પ્રશ્ન પહેલામાં પહેલો એ બને છે કે સાહેબ આ એમ કહી શકાય લોક પ્રશાસન, જાહેર વહીવટ એટલે શું? પહેલો પ્રશ્ન શું બને? જાહેર વહીવટ એટલે શું?
1 મિનિટ માટે તમે લેક્ચર પોઝ કરી દો અને પેલા વિચારી જુઓ જાતે કે તમારા મનમાં પબેડ એટલે શું વિચાર આવે છે, પછી આમાં આગળ વધજો. ઓકે, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ સરકાર કેમ નથી હોતી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ડીએમકે હોય, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી હોય, કોઈ પણ સરકાર હોય, ક્લિયર છે, યસ, એનો લોકોનું કલ્યાણ થાય, લોકોની સુખાકારી માટે, દેશની પ્રગતિ માટે એક એજન્ડા હોય છે, સામાજિક આર્થિક એજન્ડા હોય છે, સોશિયો ઇકોનોમિક એજન્ડા હોય છે. અને એ જે તે એજન્ડાને સિદ્ધ કરવા માટે સરકાર જે છે એ વિવિધ કાર્યક્રમો ઘડતી હોય છે, નીતિઓ બનાવતી હોય છે, પ્રોગ્રામ્સ લોન્ચ કરતી હોય છે. તો યસ, આવી નીતિઓ, આવા કાર્યક્રમો અને જે કંઈ પણ પહેલો છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની, એને અમલવારી કરવાની પ્રક્રિયા જે છે ને એને જાહેર વહીવટ કહી શકાય. ન સમજાણું? હજી તમને આ થિયરી લાગે છે? ઓકે, વેઇટ. 4 એક્ઝામ્પલ મેં આજના આ સેશનમાં મૂકેલા છે. માનો કે વર્તમાન સરકાર છે એ જ્યારે 2014માં આવી ત્યારે એમનો એક એજન્ડા હતો સામાજિક આર્થિક વિકાસને લઈને. શું? કે ભાઈ દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવું. ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત ભારત, ખુલ્લામાં શૌચક્રિયા થતી હતી, એના ઘણા બધા ગેરફાયદા હતા. એક કે આરોગ્ય સંબંધિત બાબતો, યસ. બીજી વસ્તુ કે મહિલાઓની ગરિમા નહોતી જળવાતી. હા, તો એક વસ્તુ સરકારનો એજન્ડા હતો. શું? કે ભાઈ ભારતને ખુલ્લામાંથી શૌચક્રિયાથી મુક્ત કરવું છે અને યસ, મહિલાઓની ગરિમા અને સન્માનની આપણે જાળવણી કરવી છે. આ એજન્ડા હતો. તો હવે આને કઈ રીતે સિદ્ધ કરવામાં આવે? તો અલગ અલગ સરકાર વિચારતી હોય કે કોઈ કાર્યક્રમ લાગુ કરવો, કે પછી કાયદો બનાવીને એમ કહી દઈએ કે ખુલ્લામાં શૌચક્રિયામાં નહીં જવાનું. અલગ અલગ સાધન કોઈ પણ અલગ અલગ હોઈ શકે ને, પ્રક્રિયા કોઈ પણ હોઈ શકે. માનો કે નિયમ બનાવે, કાયદો ઘડે, યોજના લાગુ કરે, કાર્યક્રમ અમલમાં મૂકે. તો ફાઇનલી સરકારે શું કાર્યક્રમ લઈને આવ્યા? સ્વચ્છ ભારત મિશન. કે ભાઈ આપણે જે છે એ સિમ્પલી લોકો કારણોની સમીક્ષા કરી. ક્લિયર છે? આ બધું પબેટનો પાર્ટ છે તમારો. કે ભાઈ હા, લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે. કેમ જાય છે? તો કે ભાઈ ટોયલેટની ઉપલબ્ધિ નથી. તો હવે ટોયલેટની ઉપલબ્ધિ કઈ રીતે કરાવી શકાય? તો ફાઇનલી સ્વચ્છ ભારત અંતર્ગત નક્કી કરવામાં આવ્યું કે આપણે જે છે એ લોકોને એમના ઘરે પાકું ટોયલેટ બનાવવા માટે, ક્લિયર છે, કંઈક રકમની ફાળવણી કરીશું. 12,000 રૂપિયા આજે સરકારે આપતી હતી. હવે તો ભગવાનની દયાથી એમ કહી શકાય, અથવા તો એમ કે સરકારના સારા પ્રયાસોથી, અધિકારીઓના સારા નિષ્ઠાથી આજે ભારત એમ કહી શકાય કે ખુલ્લામાંથી શૌચક્રિયાથી મુક્ત બની શક્યું છે. તો એક વસ્તુ ખબર પડી ગઈ તમને, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે શું? કે સરકારનો જે એજન્ડા હતો, ક્લિયર છે, એ એજન્ડાને સિદ્ધ કરવા માટે જે તે કાર્યક્રમ, પહેલ કે નીતિઓ ઘડવામાં આવે એની અમલવારી, એના ઘડતરથી લઈ અને અમલવારીની પ્રક્રિયા જે છે, ઘડતર પ્લસ અમલવારી, યસ, એ છે તમારી જાહેર વહીવટની પ્રક્રિયા, લોક પ્રશાસનની પ્રક્રિયા. ક્લિયર છે? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સ્વચ્છ ભારત અંતર્ગત શું કરવામાં આવે છે? તો વ્યક્તિ ટોયલેટ, પોતાની ઘરે પાકું ટોયલેટ બનાવવા માટે અરજી કરે. યસ, પછી લાભાર્થી જેન્યુન છે કે નહીં એની ઓળખ કરવામાં આવે. એને માનો કે પછી બેંક ખાતામાં પૈસા જમા થાય, પછી એને ફોટોગ્રાફ સબમિટ કરવાનું કહેવામાં આવે. તો આ બધું તમારા જાહેર વહીવટની પ્રક્રિયાનો ભાગ છે. તો આ જ રીતે માનો કે વર્તમાન સરકારનો સામાજિક આર્થિક વિકાસને લઈને એક બીજો એજન્ડા હતો. શું એજન્ડા હતો? કે ભાઈ લોકો જે છે એની ઉપર આરોગ્ય ખર્ચનું ભારણ વધારે આવે છે. આઉટ ઓફ ધ પોકેટ એક્સપેન્ડિચર, કદાચ શબ્દ તમે સાંભળ્યો હશે, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર. યસ, લગભગ એમ કહી શકાય આજથી 5 વર્ષ પહેલા 70% હતો. અર્થાત કે ભારતમાં આરોગ્યની અંદર 100 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તો એમાંથી 70 રૂપિયાનો બોજો જે છે એ લોકોના ખીચા પર આવે છે. ભારતમાં આરોગ્ય ઉપર 100 રૂપિયા ખર્ચ થયા તો એમાંથી 70 રૂપિયા લોકોના ખીચામાંથી આવે છે. તો આ તો સામાન્ય લોકો પર આરોગ્યનું ભારણ બહુ મોટું કહેવાય, આરોગ્યલક્ષી ખર્ચનું. કોઈ વ્યક્તિ મજૂરી કરતો હોય ને એને હૃદયરોગ સંબંધિત બીમારી થાય તો, અથવા તો એના પગ ભાંગી જાય તો એને તો 1 વર્ષની આખી મજૂરી જતી રહે. તો કે ભાઈ હવે ઓકે, તો અલગ અલગ વિકલ્પો વિચારી શકે સરકાર. શું? તો કે ભાઈ તાલુકે હોસ્પિટલ બનાવી દો કે જ્યાં ઓર્થોપેડિક થી લઈ બરાબર સંસ્થાકીય પ્રસૂતિ માટે એમ કહી શકાય ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ હોય. આવું કરી શકાય?
તો જાહેર વહીવટની દ્રષ્ટિએ આ શક્ય નથી, કારણ કે દેશના દરેક તાલુકા તો કેટલા બધા હશે, તો આ બધા તાલુકામાં હોસ્પિટલ ઊભી કરવી શક્ય છે? ના, નથી. તો એ વિકલ્પ તો નથી. તો હવે શું વિકલ્પ વિચારી શકાય? તો એક વસ્તુ વિચારી શકે કે કાંઈ વાંધો નહીં, જે લોકો સરકારીમાં આવે છે એમને તો મફત સેવા મળે જ છે આરોગ્યલક્ષી, અત્યાર સુધી મળતી આવી છે ને મળશે. પણ એમ કહી શકાય કે સરકારી હોસ્પિટલો છે એની પણ ક્ષમતા એટલી નથી કે આ 120-130 કરોડની વસ્તીને પહોંચી વળે, સુવિધા પૂરી પાડી શકે. તો હવે સરકારે વિચાર્યું કાંઈ વાંધો નહીં, તમે ખાનગી હોસ્પિટલોની અંદર સેવા લેવા જશો, ક્લિયર છે, તો કઈ વાંધો નહીં, ત્યાં પણ તમને જે આરોગ્યનો ખર્ચ આવશે એ ખર્ચની અંદર ક્લિયર છે સરકાર તમને ભરપાઈ કરી આપશે. પણ એક મર્યાદા નક્કી કરી દીધી. કેટલી મર્યાદા નક્કી કરી? તો કે ₹5 લાખ પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ. બાકી તો મારા જેવા તો એમ જ કે સરકાર ખર્ચ આપે છે ને, હું તો સૌથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ રહીને અથવા જસલોક હોસ્પિટલ રહીને અથવા તો માનો કે ઝાયડસ રહીને એની અંદર જ કે હું હોસ્પિટલમાં એડમિટ થઈશ, તો એવું ન ચાલે. અહીંયા સરકારે એક મર્યાદા નક્કી કરી છે કે માનો કે તમારા ઘૂંટણમાં જે ની હોય, સાંધા જે છે એનું ઓપરેશન કરાવવું હોય, ની રિપ્લેસમેન્ટ કરાવવું હોય, તો એના માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે કે 40,000 એક પગના અને 2 પગના 80,000ની મર્યાદા છે. એનાથી ઉપર ખર્ચ થાય તો એ જે તે વ્યક્તિએ ભોગવવાનો રહે. એ બધી વસ્તુની ચર્ચા ન કરતા અહીંયા તમે એક વસ્તુ વિચાર કરો કે આરોગ્ય ખર્ચ પરનું ભારણ લોકો પરથી ઘટાડવું હતું, તો હવે આયુષ્માન ભારત યોજનાની આપણે ઘડતર એક વિકલ્પ તરીકે વિચારો અને એ વિકલ્પને પછી કઈ રીતે લાગુ કરવામાં આવે. યસ, આ 5 લાખ જ કેમ નક્કી થયા, એ બધી વસ્તુઓ જોવાની થાય ને. યસ, તો આ બધી વસ્તુ તમારા જાહેર વહીવટનો ભાગ છે. હવે તો કે માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિનું આયુષ્માન ભારત કાર્ડ નીકાળવામાં આવે છે, યસ, પછી એ હોસ્પિટલમાં દાખલ થાય છે, ઓકે, તો એ જે તે હોસ્પિટલ છે એ એમપેનલ હોસ્પિટલ હોવી જોઈએ, અર્થાત એને સરકાર સાથે જોડાણ કરેલું હોવું જોઈએ કે ભાઈ અમે કોઈ પણ દર્દીને સેવા આપીશું, યસ, તો આયુષ્માન ભારત કાર્ડ જે છે એને અમે એક્સેપ્ટ કરીશું અને એની આગળથી કોઈ ચાર્જ લઈ લઈએ, સરકાર અમને પેમેન્ટ કરી દેશે. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુ તમારા જાહેર વહીવટનો ભાગ છે. આવો જ સરકારનો એક બીજો પણ એજન્ડા હતો. શું એજન્ડા હતો સરકારનો? કે ભારતને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વૈશ્વિક હબ બનાવવું. કેમ જરૂરી હતું? કારણ કે આપણે હંમેશા તમે કહો છો ભારત જે છે, ભારત માટે એક શબ્દ બોલવામાં આવે છે, ક્લિયર છે, વિકાસ વિનાની વૃદ્ધિ. ક્લિયર છે? યસ, આજે આપણે એમ કહી શકાય કે આપણે $3 ટ્રિલિયન અર્થવ્યવસ્થા થઈ ગયા છીએ એપ્રોક્સિમેટલી, છતાં પણ આપણા દેશમાં બેરોજગારીનો દર હાઈ છે. કેમ? તો કે આપણી મોટા ભાગની આવક છે એ સર્વિસ ક્ષેત્રમાંથી આવે છે અને સર્વિસ ક્ષેત્ર જે છે એ કઈ બધાને તો રોજગારી પૂરી નહીં પાડી શકે. યસ, કૃષિ ક્ષેત્રમાં પ્રચંડ બેરોજગારીનો ભોગ બની ગયેલું છે. તો હવે શું કરી શકું? તમે ખેત મજૂરને એમ કહી શકશો કે આમ સી થાય, C++ થાય, આ કોડિંગ થાય, આ રીતે ઇકોનોમી ભણાવાય? ના, પણ એને મશીન કેમ ઓપરેટ કરવું એ શીખવાડી શકાય અને યસ, એમાં એને રોજગારી આપી શકાય. ઉપર જતા આપણે મોટા ભાગની ચીજ વસ્તુઓ બહારથી આયાત કરીએ છીએ, ચાઇના અને બીજા દેશોમાંથી, તો એ દર વર્ષે હજારો લાખો કરોડ રૂપિયાનું એમ કહી શકાય કે મૂલ્યવાન વિદેશી હુંડિયામણ દેશની બહાર જતું રહે છે. એક કે દેશનું વિદેશી હુંડિયામણ બહાર જાય છે, બીજું કે બીજા દેશ ઉપર નિર્ભરતા થાય, ત્રીજું કે બેરોજગારી વધારે છે. તો આ બધાના નિરાકરણ રૂપેનો એક એજન્ડા શું નક્કી કર્યો કે ભાઈ ભારતને મેન્યુફેક્ચરિંગની બાબતમાં આપણે આગળ લઈ જઈએ, વૈશ્વિક કક્ષાનું હબ બનાવીએ, તો આપણા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. તો કઈ રીતે બનાવવું? ફાઇનલી સરકારે એક કાર્યક્રમ લાગુ કર્યો, મેક ઇન ઇન્ડિયા. અને આ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જ ઘણી બધી કામગીરીઓ થઈ રહી છે. ટેક્સમાં રાહત આપે છે સરકાર. આજે તમે મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરો તો નોર્મલ કોર્પોરેટ ટેક્સ 25% અને ઇફેક્ટિવ ગણો તો 30%ની આસપાસ જાય છે. પણ મેન્યુફેક્ચરિંગમાં તમે પ્રવૃત્તિ ચાલુ કરી હોય તો કંઈક 22% સુધીની તમને પેલી મળતી હતી, 8%ની રાહત આપતા હતા. એ ઇકોનોમીનો સબ્જેક્ટ છે. અત્યારે તમે અહીંયા સમજી ગયા હશો કે હા, સરકારનો આ એજન્ડા હતો, એને સિદ્ધ કરવા માટે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો અને આના હેઠળ જે કંઈ પણ કામગીરી થઈ એ તમારો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ભાગ છે. ક્લિયર છે? હજી એક આવું કોઈ ઉદાહરણ, તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો મિત્રો. માનો કે એક ઉદાહરણ હવે હું તમને ઉલટેથી સમજાવું. PLI યોજના. PLI યોજના વિશે આઈ થિંક તમે લોકો બધાએ સાંભળેલું જ હશે. મારા ખ્યાલથી કોઈ એવું નહીં હોય કે જેને PLI યોજના વિશે નહીં સાંભળ્યું હોય, રાઈટ? ઓકે, ચલો. PLI યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
પીએલઆઈ યોજના આત્મનિર્ભર ભારતના ભાગરૂપે લોન્ચ કરવામાં આવી. યસ, તમને ખ્યાલ છે કોવિડ-19 ના ટાઈમમાં લોન્ચ કરવામાં આવી. કોવિડ-19 ની પરિસ્થિતિ આવી એટલે ઘણી બધી વસ્તુ આપણી સમક્ષ ક્લિયર થઈ ગઈ. એક કે ભાઈ આપણે આપણી રોજિંદી જરૂરિયાતો માટે પણ બીજા દેશો ઉપર નિર્ભર છીએ. યસ, અને બીજાના ઉપર નિર્ભરતા મોતથી એ બદતર છે, એ આપણે ખબર પડી ગઈ. તો હવે શું કરવું? તો ભારત સરકારે નક્કી કર્યું કે દર વર્ષ 120 કરોડ 130 કરોડ પ્રજા છે, બધા લોકો લગભગ મોબાઈલ બધા વાપરી રહ્યા છે, ઇન્ટરનેટ કનેક્શન બધા વાપરી રહ્યા છે, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બધા વાપરી રહ્યા છે, અને આપણે બધું યુઝ કરવું અને ચાઇનાથી મંગાવવું એ તો ઉચિત નથી. તો સરકારે કેટલાક ક્ષેત્રો નક્કી કર્યા કે જે ભારતમાં એની પુષ્કળ જરૂરિયાત હોય અને ઉપર જતા ભવિષ્ય જે છે એની અંદર એ બધી ચીજવસ્તુઓની જરૂરિયાત રહેવાની છે. માનો કે ટેકનિકલ ટેક્સટાઇલ, ક્લિયર છે, પછી બેટરીઝ, ઇલેક્ટ્રોનિક ઈવીમાં જે ઉપયોગ થાય છે એવી બેટરીઓ, એડવાન્સ કેમેસ્ટ્રી સેલ, ટેકનિકલ ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, એસી, વ્હાઇટ ગુડ્સ. તો આવા 13-14 અલગ અલગ ઉત્પાદનો હતા કે જેની આજે પણ જરૂરિયાત છે. ક્લિયર છે, તે 13 ઉત્પાદનો. અને હવે લેટેસ્ટમાં હમણાં કર્યું 14મો પાર્ટ એડ થયો એક ડ્રોન, કે ભવિષ્યમાં આની જરૂરિયાત છે, ઉભરી રહેલા ક્ષેત્રો છે, તો એનું ઉત્પાદન ભારતમાં જ થાય. ક્લિયર છે, ભારત ભવિષ્યમાં આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરી અને દુનિયાના બીજા દેશોમાં મોકલે, તો એના માટે આજથી જ કામગીરી શરૂ કરવી જોઈએ. તો સરકારનો આ એજન્ડા થયો ને કે ભાઈ ભવિષ્યમાં આપણે બીજાની ઉપર જરૂરિયાત ન પડે, આપણે ઉત્પાદન કરી અને આપણે દુનિયાના બીજા દેશોમાં મોકલીએ. તો ફાઇનલી પીએલઆઈ યોજના લોન્ચ કરવામાં આવી. અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ સતત પરિવર્તન પામતી પ્રક્રિયા છે મિત્રો, એ સતત પ્રક્રિયા છે. સમજાવું? સ્વચ્છ ભારત મિશન ફેઝ 1 ટોયલેટ બનાવ્યા, ફેઝ 2 તો હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા પર કામગીરી કરી રહ્યા છે. કેમ? ટોયલેટ બનાવી દીધા, પણ માનો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા સારી નહીં હોય તો ઓલા ટોયલેટ બનાવવાનો કોઈ મિનિંગ ખરો? માનો કે ગ્રામીણ વિસ્તારની અંદર ટોયલેટ બનાવી દીધા, પણ માનો કે શોષ ખાડાની વ્યવસ્થા ન હોય તો, હજમની વ્યવસ્થા પ્રોપર નહીં હોય તો ટોયલેટ તો 1 વર્ષમાં પૂરું થઈ જશે. તો ફરી પાછા જૈસે થે રેલ કી પટરી પર, એમ તો ચાલે નહીં. તો મેં તમને કીધું ને, યસ, તબક્કાવાર થતી પ્રક્રિયા છે. ક્લિયર છે? યસ, તમે જુઓ, માનો કે આયુષ્માન ભારત જે છે તો એના હેઠળ સરકાર દર વર્ષે અલગ અલગ રોગોને અંદર સુવિધામાં સામેલ કરતી જાય છે. માનો કે ગુજરાત સરકારનો એક કાર્યક્રમ છે નિરામય અભિયાન, કદાચ તમે સાંભળ્યો હશે. નિરામય અભિયાન એ બેઝિકલી બિનચેપી રોગો માટે છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ. તો એક વસ્તુ વિચાર કરો, આજે બિનચેપી રોગો ડાયાબિટીસ છે, કેન્સર છે, યસ, એનું બધાનું પ્રમાણ વધતું જાય છે. તો બિનચેપી રોગો માટે શું કહેવાય છે? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એને ઉગતો જ ડામી દેવો જોઈએ. તો આખા ગુજરાતમાં સરકારે શું નિરામય અભિયાન લોન્ચ કર્યું? લોકોની બિનચેપી રોગોના સંદર્ભમાં તપાસણી કરવામાં આવશે. જો કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ હશે અથવા કેન્સર પ્રાથમિક કક્ષાએ હશે તો એની પહેલા જ ઓળખ થઈ જશે કે જેથી સુરક્ષાત્મક પગલાં લઈ શકાય. ક્લિયર છે? તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે શું? લાસ્ટમાં એટલું જ કહીશ કે સિમ્પલ એક જ વસ્તુ છે. શું? કે ભાઈ કોઈ પણ સરકાર હોય એનો લોક કલ્યાણને લઈને, દેશની પ્રગતિને લઈને એક સામાજિક આર્થિક એજન્ડા હોય છે. આ એજન્ડા સિદ્ધ કરવા માટે સરકાર અલગ અલગ કાર્યક્રમો, યોજનાઓ, નીતિઓ અને પહેલો ક્લિયર છે વિચારતી હોય છે. આ જે નીતિઓ, પહેલો અને કાર્યક્રમો છે એને વાસ્તવિકમાં લાગુ કરવાની પ્રક્રિયા છે, એને કહેવામાં આવે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ઓકે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની કાર્યક્ષમતા પણ પછી અલગ અલગ બાબતો પર નિર્ભર કરતી હોય છે. તો આ બધી વસ્તુઓ આપણે આપણો જે કોર્સ આવશે એની અંદર વિગતમાં વાત કરીશું. ક્લિયર છે? ઓકે, આશા રાખી રહ્યો છું કે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. નેક્સ્ટ સેશનની અંદર આપણે આ 3 ટર્મ સમજીશું. યસ, શાસન, સુશાસન અને ઈ શાસન. અહીંયા પણ હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ કે ઈ શાસનનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ શું કહી શકાય, સુશાસનના પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં શું લખી શકાય, ત્રણેય વચ્ચેનું આંતર જોડાણ શું છે, એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જો મિત્રો તમને એમ લાગતું હોય કે ના, આ લેક્ચર્સ અમને રિયલી હેલ્પફુલ થઈ રહ્યા છે, તો એ લેક્ચર તમે તમારા અધર ગ્રુપ્સ જે છે, સ્ટડી ગ્રુપ્સ છે, એમાં ચોક્કસપણે મૂકો. ક્લિયર છે?
યસ, કે જેથી બધા વિદ્યાર્થીઓને લાભ થાય, વિદ્યા વહેંચવાથી વધશે મિત્રો. એવું ના વિચારતા કે યસ હું આ સારા કોર્સનો લાભ લઈ લઉં ને હું વધારે માર્ક લઈ જાઉં. ક્લિયર છે? એવું ના વિચારતા. તમને એમ લાગતું હોય કે કોઈ બીજી વસ્તુના સંદર્ભમાં અમારે લેક્ચર્સ આપવા જોઈએ, તમારું કોઈ સજેશન હોય, તમારી કોઈ ટીકા ટિપ્પણી હોય, તો એ પણ તમે કમેન્ટ બોક્સના માધ્યમથી મને કરી શકો છો. ક્લિયર છે? તમારું બીજું કોઈ પણ સજેશન હોય તો મને તમે આ નંબર પર રીચ આઉટ પણ કરી શકો છો. ઠીક છે મિત્રો? જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.